ચલો, ગદ્યાર્થ લેખન માટે આપણે અમુક નિયમો બનાવેલા હતા, 8-10 જેટલા, જે તમારા ગદ્યાર્થ લેખનને એક સરેરાશ જે માર્ક આપે છે છોકરાઓને, એથી કંઈક ઊંચું સ્તર તમારી ભાષાનું અને ગદ્યાર્થ લેખનનું લઈ જવા માટે અમુક નિયમો થકી તમને ભણાવેલું હતું. હું હવે ગદ્યાર્થ લેખનના નિયમો ભૂલી ગયો છું, મેં ભણાવી દીધા છે, હવે તમારે મને યાદ કરાવવાના છે. હતા ને બધા તે દિવસે? ચલો કોલી શરૂઆત કરો. ગદ્યાર્થ લેખનનો નિયમ 1. પેલો જ નિયમ છે પ્રશ્ન વાંચવા. ગુડ. ચલો પછી ફકરો વાંચવો, અને ફકરો વાંચતી વખતે તમને એવું લાગે છે કે અહીં જવાબ છે, અહીંયા બોક્સ કૌંસ કંઈક ને કંઈક કરી દેવું. ચાલો, એટલે કે ફકરો વાંચતી વખતે જવાબ મળે ત્યાં કૌંસ, બ્રેકેટ, અંડરલાઈન કંઈક ને કંઈક કરી દો, એટલે ખ્યાલ આવે કે આ આપણો જવાબ છે, એટલે બીજી વખત વાંચવો ના પડે. ચલો, નિયમ 3. વેરી ગુડ. એક બાળકની જેમ બેઠે બેઠું નથી લખવાનું. અહીં એક જાગૃત નાગરિક અથવા પ્રબુદ્ધ નાગરિકને છાજે એ ભાષામાં લખવું છે. એટલે કીવર્ડ્સ લખી દઉં છું, બાળક નહીં પરંતુ પ્રબુદ્ધ નાગરિક અથવા સરકારી કર્મચારીને છાજે તેવી ભાષામાં લખવાનું છે. ચલો, નિયમ 4. એના માટે થઈને આપણે ભાષાની અંદર શું શું કરવાનું છે? રેડી? ભાષા સજ્જતા, ભાષા વિવિધતા, ભાષા પ્રબુદ્ધતા અને ભાષા સાહિત્યતા. અધિકારી થઈ જશો, તમને કદાચ કચેરીએ મળવા આવીશ તો આ છૂટા શબ્દ મારશો. શું સાહેબ, ભાષા ભણાવો છો હજી? હા, તમારી ભાષા સાહિત્યિકતા શું કહે છે, ભાષા પ્રબુદ્ધતા શું કહે છે? ચલો, અહીં આવી જાઓ. ભાષા સજ્જતા ની અંદર આપણે જોડણી, વિભક્તિ અને નિપાતની ભૂલો નથી કરતા. ઉપરાંત ભાષા સજ્જતાની અંદર ખાસ કાળજી રાખવાની છે, અંગ્રેજી શબ્દો પણ ના લખાય છે. એટલે લખી દઉં છું, જોડણી, વિભક્તિ, નિપાત અને અંગ્રેજી શબ્દ. આ હું દિવસનું લગભગ 4 વખત બોલતો હોઈશ. જોડણી, વિભક્તિ, 4 બેચમાં લેક્ચર હોય અને 4 બોલું. મગજમાં ફિટ થઈ જવું જોઈએ, અલ્ગોરિધમની અંદર વહી જવું જોઈએ, અને અંગ્રેજી શબ્દ ના આવવા જોઈએ. ચલો, ભાષા વિવિધતા, કહેવતો, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, ઉપરાંત તમારા શબ્દ વૈભવ માટેના શબ્દો અમુક એવા હોય છે જે તમને ડે ટુ ડે હું કરાવી રહ્યો છું. આપણે વીકમાં કરીએ છીએ ને એક સેશન, 10-15 ઉપરાંત ડિસ્કશન દરમિયાન જે મળે છે, એવા શબ્દોથી તમારે પેપર ચેકરને એવું ના લાગવું જોઈએ કે તમે શબ્દનું પુનરાવર્તન કરો છો, રિપીટેશન કરો છો. મસ્ત મજાનું એક જાગૃત નાગરિક, એક લેવલ વાળો વ્યક્તિ લખે છે એવું લાગવું જોઈએ. એટલે કે કહેવતો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો, ઉપરાંત શબ્દ વૈભવ ધરાવતા શબ્દો. અંગ્રેજીનું પીડીએફ મૂકી દીધું છે ઉત્ક્રાંતિની જે મેઇન ચેનલ છે, કદાચ તમે જોયું હોય તો 550 જેવા શબ્દ લખી દીધા છે. એમાં ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશ. રોજ 5-5 ગોખવા માંડજો. અંગ્રેજી લખવાનું છે ને? ડન? 5-5 ગોખશો તો પણ 2-2.5 મહિને તમારા થશે કે 3 મહિના થશે, અને એને આપણે ઉતારવાના છે. એવા તમને ધીમે ધીમે ગુજરાતીના શબ્દ બનાવી રહ્યો છું, એ આપશું. એટલા ગોખી નાખો, ઉતારવા પ્રયાસ કરો. ઉપરાંત ડે ટુ ડે માં આપણે જે કરીએ છીએ એ તો કરતા જ રહીશું. ચલો, ભાષા પ્રભુતા એટલે કે બેઠે બેઠું લખવાનું નહીં, બોલચાલનું લખવાનું નહીં, બોલચાલનું લખવાનું નહીં, પરંતુ એક શિષ્ટ ભાષામાં લખવાનું છે.
અને આ શિષ્ટ ભાષા ક્યાંથી તમને મળશે? તંત્રી લેખમાંથી. કાલે હું તમને કહીશ કે તંત્રી લેખ કેને કહેવાય. કાલે સાહેબનો લેક્ચર છે સૌરભભાઈ નો. કાલે સોમવારે ચર્ચા કરીશું. રેડી? ડન? હા, પેલા ભેગા કરવા પડે ને સાહેબને, વાંચવું પડે, અલગ અલગ છાપાઓ, અલગ અલગ મટીરિયલ. 4-5 બુકો લેવો છો, એમાંથી કાઢી દઈશ સરસ મજાના શબ્દો. સમય નથી રહેતો બુકો વાંચવાનો, પણ પ્રયાસ કરીશ કે રોજ 10-10 પેજ, 15-15 પેજ કોઈ જગ્યાએ સમય કાઢીને 15-20 દિવસની અંદર ટાઈપ કરીને આપી દઈશ. ત્યાં સુધીમાં હા થયા છે એટલા આપી દઈશ. 100-150 જેટલા, 200 જેટલા કમ્પ્લીટ છે એ પ્રયાસ કરીશ કે રવિવારે પ્રૂફ રીડિંગ કરાવીને ગ્રુપમાં મૂકી દઈશ. ચલો, એટલે કઈ બેઠા બેઠા નહીં, શિષ્ટ ભાષા, ને આ શિષ્ટ ભાષા તમને મળશે તંત્રી લેખમાંથી. અને ભાષા સાહિત્ય એકતા, પ્રાસવાળી ભાષા. એ ક્યારે 3-4 શબ્દ તમે જે લખો છો, આજે જ હું અશોકની ધમનીતિ કરાવતો હતો, તેમાં 4 કે 5 શબ્દોને એકી સાથે ગોઠવાયા. શાંતિ કન્ક્લુઝનની અંદર, સલામતી, સુરક્ષા, સેવા, ઉપરાંત સૌહાર્દ થકી સમાજની અંદર સ્થિરતા લાવવામાં. આ સાહિત્યિક ભાષા છે, આવું પણ ગોઠવી શકો છો, જરૂર પડે છે અહીંયા ટ્રાય કરવાનું છે. ચલો, એટલે કે અહીં તમારી ભાષાની અંદર પ્રાસ, શબ્દો હવે ગોઠવવાના છે. ચલો, આ નિયમ 4 ભાષા. હવે આવો નિયમ 5. જો તમને પૂછ્યું છે શીર્ષક, તો શીર્ષકની આપણી પદ્ધતિ છે જેમ ધારદાર પદ્ધતિ. એની અંદર જેમ, વર્ણાનુપ્રાસ બંનેનું સંમિશ્રણ. અહીં સરળ ને અવકાશ નથી. એ અહેવાલમાં છૂટ આપીશ, અહીં નહીં. ચલો, એટલે કે જો તમને શીર્ષક માંગ્યું છે તો ધારદાર શીર્ષક થવું જોઈએ. અને એના માટે થઈને તમારી જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર આપણે પહેલી પદ્ધતિ છે જેમ પદ્ધતિ, વર્ણાનુપ્રાસ, પછી સંમિશ્રણ. આ 3 માંથી એકને પકડવાની છે અને શીર્ષકને કરવાનું છે ધારદાર. ચલો, અહીં સુધી કમ્પ્લીટ છે. હવે નિયમ 6 શું છે? હું ભૂલી ગયો છું. લખીને રાખો, પ્રેઝન્ટેશન ને લખાણનો પ્રાણવાયુ છે. એના વિના તમારું લખાણ અધૂરું છે અથવા ગુંગળાઈ જશે. ચલો, તો પ્રેઝન્ટેશન માટે શું શું વસ્તુની કાળજી રાખવાની છે? પેલા સ્પેસ મેનેજમેન્ટ. જે પ્રમાણે એક વખત પેજ ફેરવી લેવાના, કેટલી જગ્યા આપી છે મગજમાં ફ્રેમ કરી લ્યો, અને આટલી જગ્યાએ લખવાનું. એકવાર જોઈ જ લેવાની જગ્યા. 3 પેજ આપે તો 3 ઉપયોગ કરવાના, 2 આપ્યો છે તો 2 નો ઉપયોગ કરો, 1.5 આપ્યો છે એને ઢાળતા આવડવું જોઈએ. એટલે કે નિયમની અંદર સ્પેસ મેનેજમેન્ટ, જેટલી જગ્યા આપી છે બધી જ વાપરવાની. તમે આજે જોજો 2 જ પેજ આપ્યા છે, ક્યારેક 3 આપીશ, ક્યારેક 4 આપીશ. તમે તૈયાર રહેવા જોઈએ. ચલો, બીજું છેકછાક થવી જોઈએ નહીં. ત્રીજું સ્પેસિંગ. 2 શબ્દ, 2 અક્ષર, 2 લીટી અને 2 ફકરા. અહીં 2 ફકરાને અવકાશ છે નહીં, તો 2 જવાબ ની વચ્ચે જગ્યા જે છોડો છો એમાં એકરૂપતા હોવી જોઈએ. એક સમાનતા નથી બોલતો, એક રૂપતા બોલું છું. એટલે 2 શબ્દ વચ્ચે જે જગ્યા છોડો એના પછીના 2 શબ્દ વચ્ચે એટલી જ છૂટવી જોઈએ. 2 અક્ષરો વચ્ચે જે જગ્યા છોડો છો એના પછી એટલી જ છૂટવી જોઈએ. 2 લીટી વચ્ચે જે જગ્યા છોડો એ, અને 2 પ્રશ્ન વચ્ચે જે છોડો છો એ જ. બોલો. એવું કીધું કે 3 થી 4 લીટી જવાબ હોવો જોઈએ, તો ભાઈ એ પ્રમાણે તો જગ્યા વધી જવાની. આમાં 2 તો થઈ જાત ને. અહીં થોડુંક ઉપર લખી દેવાનું, અહીંથી શરૂઆત કરો. એક જવાબ અહીં થોડીક એક લીટી છોડીને 2 જવાબ, 3, 4 અને 5. રેડી? આ 1.5 જ પેજ આપ્યું હતું. વાપરી લેવાના 3, મેક્સિમમ 2 થી 3 પેજ આપશે, વધારે નહીં આપે.
પેપર ચેકર ને ખબર, પેપર સેટર ને ખ્યાલ હોય 50,000 છોકરાઓની પરીક્ષા લેવાની છે તો 50,000 પેપર સેટ કરવાના છે, 50,000 ઝેરોક્સ કાઢવાની છે. બધું પ્લાન કરીને જ આપે, જીપીએસસી પ્લાન કરીને જ આપે છે. રેડી? એટલે સ્પેસિંગ અને બીજું સરસ મજાના પ્રેઝન્ટેશન માટે જો મેં તે દિવસે તમને શીખવાડ્યું હતું કે અહીં વચ્ચે જવાબ 1, ફકરો પાડીને 3 થી 4 લીટીમાં જવાબ, આ જ રીતે જવાબ 2. તમે તે દિવસે લખ્યું હતું ને, આજે આ રીતે કર્યું છે, બે વચ્ચે કઈ પ્રેઝન્ટેશનમાં અંતર લાગે છે, જોવું ગમે છે તો આ રીતે કરજો, નકર તમારે જૂની મેથડ થી કરજો. ચોઇસ ઇઝ યોર. ચલો, એટલે આ રીતે ફકરો પાડીને લખવું. ચલો, પાડીને જવાબો લખવા. નિયમ 7. હા, જો કારણો પૂછાય છે તો પોઈન્ટ પાડીને લખવા, જેથી પ્રેઝન્ટેશન સારું લાગે. નિયમ 8. આટલા જ હતા? હા, જરૂરી નથી કે જવાબ એ 1.5 લીટીથી જ મળતો હોય. આખા ફકરામાંથી ઘણી અલગ અલગ જગ્યાએથી જવાબ મળતો હશે તો બધી જગ્યાએથી વિશ્લેષણાત્મક કરીને જવાબ લખવો. ચલો, જરૂર નથી કે તમને દેખાય છે એટલો જ જવાબ છે. ઘણી વખત તમારે જુદા જુદા ભાગમાંથી જવાબ ઉપાડવો પડશે. ચલો, એડ કરી દેજો. તે દિવસે કદાચ ના નિયમમાં બોલ્યો હોય. બોલ્યો તો ઓકે. આટલા તમારા નિયમ છે. આટલી વસ્તુને જો તમે ઉતારી દેશો તમારા રાઇટિંગની અંદર તો ગદ્યાર્થમાં જો તમને 1 માર્ક મળતો હશે એક જવાબનો તો 1.25 મળશે કે 1.5 મળશે. જો 0.25 મળતો હોય તો 1 અથવા 1.25 મળશે, અને જો 0 મળતો હોય તો 0.25 થી 1 ની વચ્ચે ક્યાંક મળશે. આટલી વસ્તુ કરી દો. હવે આવી જાઓ. ચલો, આજનો જે ગદ્યાર્થ લેખન છે કંઈક આવો છે. 2 મિત્ર હોય છે ને કંઈક ખજાનો મળે છે. એમાંથી એક કપટી હોય છે, એ રાતોરાત ખજાનો બદલાવી નાખે, તેની જગ્યાએ કોલસા ભરી દે છે કોથરામાં. એમ બે પ્લાન કરે છે કે સારું ચોઘડિયું જોઈને લઈ આવશું, પણ તો એવું થતું નથી. ઓલો મિત્રો રાતે જઈને બદલાવી નાખે છે, કોલસા ભરી દે છે. આ મિત્રને ખબર પડી જાય છે કે આવું ક્યારે થાય નહીં. આ જે કિમિયાગર છે મારો મિત્ર છે. મિત્રને તો આપણે ઓળખતા જ 32 ગુણ મળે ત્યારે મિત્ર થાય. એટલે આવડા મિત્રની આપને ખબર જ હોય કે આ જે ખેલ પાડ્યો છે મારા મિત્રએ જ પાડ્યો છે. પછી એમને પાઠ ભણાવવા માટે થઈને એ એમના મિત્રની મૂર્તિ બનાવે છે અને 2 વાંદરા અહીંયા મૂકી દે છે. વાંદરા અહીંયા ઉછળકૂદ કરતા હોય છે. 1-2 દિવસ જવા દે છે. એમનો જે મિત્ર હોય છે, પરમ મિત્ર હોય છે, એમના 2 સંતાનોને એ લેતો આવે છે અને સંતાનોને સંતાડી દે છે, ગુમ કરી દે છે. આંખ કા બદલા આંખ એવું દેખાય છે. સારો પાઠ ભણાવવા માટે છે. ચલો, ખૂન કા બદલા ખૂન હિન્દી મૂવીનો ડાયલોગ છે ને, કપટ કા બદલા કપટ ચાણક્ય નીતિ છે. એમાં હોય, વ્યક્તિગત સંબંધોમાં ના હોય.
તો એ પાઠ ભણાવવા માટે એમના દીકરાઓને ગુમ કરીને વાંદરા બનાવી દે છે. તો એમને કહે છે, ઓલો પૂછે છે કે મારા દીકરાઓ ક્યાં આવી રહ્યા, વાંદરા બની ગયા. આવો તમારો ફકરો છે. ડન. હવે પ્રશ્ન પૂછ્યા છે. પ્રશ્ન નંબર 1, એનો તમારે જવાબ લખવાનો છે. હવે એક ખાસ કાળજી રાખજો, અહીં પ્રશ્ન 1 લખે છે છોકરાઓ, ના લખાય. આપણે શું આપીએ છીએ? શું છે પ્રશ્ન 1? બે મિત્ર વચ્ચેના સંબંધોનું સ્વરૂપ વર્ણવો. શું લાગે છે બે મિત્ર વચ્ચેના સંબંધનું સ્વરૂપ? 4 થી 5 લીટીમાં આપણે જવાબ લખવો હોય તો કઈ રીતે અહીંથી આ વાર્તાઓ પર તમે લખી શકો છો? સંપત્તિનો લાલચુ. ચલો, લોભ, મોહ, પછી શું દેખાય છે પરેશ આમાં તમને? ભાષા વિશ્લેષણાત્મક ક્ષમતા એ તમે લાગુ પાડો તો તમને શું દેખાય છે? બોલો. વેરી ગુડ, લખી શકો છો. ચલો, અહીં હું જો થોડીક ભાષા વિશ્લેષણાત્મક ક્ષમતામાં લઈ જાઉં તો બે પરિસ્થિતિ ઊભી કરી દઉં. એક મિત્રતા કેવી હોવી જોઈએ અને બીજો અહીં મિત્રતા કેવી દેખાઈ રહી છે. પરિસ્થિતિ 1, તો તમે લખી શકો છો કે બે મિત્ર અથવા બે મિત્રતાની અંદર તો મિત્રતામાં નિસ્વાર્થપણું, મદદગારપણું, અથવા તમે કહી શકો છો કે સુખે સુખી અને દુઃખે દુઃખી. ઇટ્સ વેરી ગુડ, ચાલે. કૃષ્ણ સુદામાનું ઉદાહરણથી લખી શકો છો. આવી મિત્રતા હોવી જોઈએ. આ બેલેડીની જે મિત્રતા હતી એવી મિત્રતા હોવી જોઈએ. એટલે કે એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવા જોઈએ. મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં આગળ અને દુઃખમાં પાછળ હોય. એમ ને? તો દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. તો સમય પરિવર્તન થઈ રહ્યો છે. ચલો, એટલે લખી શકો છો કે સુખે સુખી આ ભાષા છે, ભાષા વિશ્લેષણાત્મક ક્ષમતા છે. મેં તમને કીધું છે કે ભાષા વિવિધતા લાવવા માટે કહેવતોનો અહીં ઉપયોગ કરી શકો છો. આ પણ તમે કરી શકો છો. સુખે સુખી, દુઃખે દુઃખી. હોવી જોઈએ, પરંતુ અહીં એક મિત્ર ની અંદર રહેલું સ્વાર્થીપણું, કપટીપણું એ મિત્રતા પર લાંછન લગાડી રહ્યું છે. આ રીતે બે અવસ્થાઓ પેદા કરીને લખી શકો છો, એક અને બીજું. એક મિત્રનું કપટી અને સ્વાર્થીપણું. મિત્રતાની વ્યાખ્યામાં તો અવધારણામાં લાંછન લગાડી રહ્યું છે. આ રીતે લખી દો એક જવાબ. એક ચલો, ડન. નજીક નજીક આ જવાબ આવો લખ્યો હોય એવા. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, આવડી ગયું છે. ધીમે 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 કામ કરતા જશો, થતું જશે. જવાબ 2, શું પ્રશ્ન છે? શું? ઓકે. ખજાનો કોલસો બની ગયો. આ ઘટના થકી પ્રદર્શિત થતી મનુષ્ય વૃત્તિ કેવી તમને એ વૃત્તિ મનુષ્યની પેદા થાય છે? લાલચ, કપટ, છળ કપટ, લાલચ, પછી મારું એ મારું અને તારું એ પણ મારું. સ્વાર્થ.
એને આ રીતે એલાબરેટ કરાય. જેને કહેવાય ગાંધીજી, બુદ્ધ, મહાવીર સ્વામી આ બધા એને કહેતા સંગ્રહ. શું કહેતા એને? સંગ્રહ માટે પરિગ્રહ. પરિગ્રહ એટલે સંગ્રહ કરવો, અપરિગ્રહ એટલે ના કરવો. તે શબ્દ પણ અહીં વાપરી શકો છો. વધુ પડતો સંગ્રહ કરવો, એટલી ભાષા આકરી વાપરવી નહીં. એ જ વ્યાખ્યા મને એ જ કહેવત યાદ આવેલી હતી, એને મેં થોડીક સોફ્ટ રીતે ઢાળી કે મારું એ મારું, મારું તારું એ પણ મારું, મારું. જેવી સ્થિતિ મનુષ્યમાં છળ કપટ અથવા મનુષ્યમાં રહેલો છળ કપટ, સ્વાર્થ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા ભાવો અવસ્થા બતાવી શકો છો. ચલો, હા બોલો. લખી શકાય છે, પણ થોડુંક ભાષાની અંદર આવી બધી વસ્તુઓ આવવી જોઈએ. અહીં ભાષા વિશ્લેષણાત્મક ક્ષમતા તમારી ચકાસવાની છે. ભલે વાર્તા તમને આપી છે, વાર્તાનો ખાલી રેફરન્સ લેવાનો, આ વાર્તામાં પણ અહીં આવું જોવા મળી રહ્યું છે. એવી રીતે સમજાણું તમને? એનો ખાલી સંદર્ભ તરીકે ઉપયોગ કરો કે અહીં પણ એવું જોવા મળી રહ્યું છે. ચલો, જવાબ બે આ રીતે ઢાળી શકાય છે. આ ઉપરાંત તમને અહીં કઈ સ્ફૂરતું હોય તો કહી શકો છો. કોલેન હે જે લખ્યું છે પીરસો જનતાને. ખબર છે કે શું લખવાનું છે, પણ ખાલી ભાષા શબ્દો આ રીતે ઢાળવા પ્રયાસ કર્યો. ચલ પાર્થ, શું લખ્યું છે? એ છેલ્લા ક્વેશ્ચનમાં છેલ્લું જે લખ્યું છે છેલ્લામાં જવાબ લખવાનો છે. પૂછ્યું છે ને કે આ વાર્તા ઉપરથી તમને શું પ્રેરણા મળે છે, છેલ્લો ક્વેશ્ચન છે ને, એમાં એ લખવાનું. ચલો, ક્વેશ્ચન 3 એનો જવાબ. ફકરો પાડીને 3 થી 4 લીટીમાં ભૂલતા નહીં, ફરજિયાત વચ્ચે વચ મૂકો એટલે પ્રેઝન્ટેશન સારું લાગે. શું છે ત્રીજો? એ મૂર્તિ કેમ બનાવી? તે કોફી કેમ મંગાય? એવો જ પ્રશ્ન છે ને આ. મિત્ર એ મૂર્તિ કેમ બનાવી? પોતાના મિત્રને. હવે આને યસ શબ્દ ખબર પડી ગઈ છે તમને કે કેમ બનાવી છે. ચાલ, સારી ભાષામાં ઢાળવાનું છે. એક એક બોલો. ચલો, કુલીન બોલે છે, સાંભળજો. વાર્તા નથી કરવાની આપણે, અહીં ભાષા વિશ્લેષણાત્મક ક્ષમતા બતાવવાની છે કે કઈ રીતે શું કામ બનાવી. બોલો.
ભૂલનો અહેસાસ કરાવવા. એક ગુડ. ઓકે, ગુડ, લખી શકાય છે. ઓકે, બોલો હાર્દિક. ભાષામાં ઢાળવાનું છે. સમજો છો એ નહીં, જે સમજો છો એને વિશ્લેષણ કરીને અહીં તમારે ઉતારવાનું છે. બલભદ્ર. એક મિત્રે બીજા મિત્ર સાથે મળેલું ધન સંતાડી કોલસા મૂકી વિશ્વાસઘાત કર્યો. આ જાણ બીજા મિત્રના થઈ જાય છે એટલા માટે ધૂર્ત મિત્રને સબક શીખવાડવા વાંદરા રૂપી બાળકોના દ્રષ્ટાંતથી મધ્ય ઠેકાણે લાવવા ધૂર્ત મિત્ર. ચાલો, ગુડ. પ્રેઝન્ટેશન સારું કર્યું છે. જો he is કિમિયાગર ઓફ પ્રેઝન્ટેશન. સારું કરે છે પ્રેઝન્ટેશન. ચલો, કારણ કે મિત્રએ જે રીતે એના મિત્ર સાથે કપટ તે મિત્રને આ સત્ય અને ઓકે. ચલો, અમને મારે લખવું છે તો હું કંઈક આવા પ્રાસની અંદર, આવા ભાષાની અંદર લખું કે છળ, કપટ અને સ્વાર્થ થકી મિત્રતાની તો મિત્રતામાં થયેલા અવિશ્વાસઘાત નો બોધપાઠ. સબક હિન્દી શબ્દ છે, બોધપાઠ ગુજરાતી શબ્દ છે. તો એમની ભૂલનો એમને અહેસાસ કરાવી એનામાં કાયમી પરિવર્તન આવે એ માટે. તો એ શબ્દ લખી દઉં છું. ભૂલનો અહેસાસ કરાવી સબક કરતા એ શબ્દ બોધપાઠ અને પછી તમે કહી શકો છો કાયમી હકારાત્મક પરિવર્તન આવે એમના મિત્રમાં આવે એ માટે થઈને એમને મૂર્તિ બનાવી. આવું તો બધા લખશે. એકાદી પંચિંગ લાઈન મારવી હોય તો મારી શકાય છે. આંખના બદલે આંખ, એટલે કે અહીં તમે કહી શકો છો કપટના બદલે કપટ જેવી મનોવૃત્તિ દર્શાવી શકે, પરંતુ એ કપટના બદલે કપટ કરતા પણ એમના મિત્રની અંદર કાયમી હકારાત્મક પરિવર્તન આવે એ માટે તેને બોધપાઠ અથવા એમની ભૂલનો અહેસાસ કરીને બોધપાઠ અપાવવા માટે થઈને એમને મૂર્તિ બનાવી. આંખના બદલે આંખ ગાંધી કહેતા. આંખના બદલે આંખ જો તમે ચાલુ કર્યું તો હિંસાનો જવાબ હિંસા આપશો. તો કાયમી શું થશે? દુનિયા એક દિવસ અસ્થિર બની જશે. આંખના બદલે બધા એકબીજાની આંખો ફોડવા લાગશે તો શું થશે? આ દુનિયા કે આ જે સૃષ્ટિ આટલી સરસ મજાની સુંદરતા સજીને આપણા માટે તૈયાર છે, લીલુડી ધરતી જોશે કોણ? હિંસાનો જવાબ હિંસા ના હોય. એટલે ગાંધી કહેતા કે હિંસાનો જવાબ અહિંસા હોય. ક્યાંક તો અટકાવવું જોશે ને, કારણ કે થવાનું હોય છે કે જો તમે હિંસાનો જવાબ હિંસામાં આપશો તો આજે જે મજબૂત છે એ માણસ જીતી જશે, પણ કાલે બીજો પણ મજબૂત થવાનો જ છે ને. એ જયારે મજબૂત થશે ત્યારે પાછો એમનો વેર લેવાનો જ છે. આ એક ચક્ર છે, દુષ્ચક્ર છે, ચાલ્યા જ રાખવાનું છે. અને એના કારણે આ સંસાર, આ જગતની અંદર કાયમી હિંસા રહેશે, કટ્ટરતા રહેશે, જગત સમાજ અસ્થિર રહેશે. શું થઈ રહ્યું છે? તમે જુઓ દુનિયામાં જ્યાં જ્યાં હિંસા છે એની પાછળનું કારણ આ જ છે.
એટલે એક આખો ફિલોસોફીનો વર્ગ છે, એક રણનીતિનો આખો વર્ગ છે, જે માને છે કે નક્સલવાદ છે, આતંકવાદ છે, એ ક્યારેય ખાલી આર્મી એટલે કે મિલિટરી શાસનથી નેસ્તનાબૂદ નથી કરી શકાતું. એક વૈચારિક પરિવર્તનની લડાઈ લડવી પડે છે. જે અલગાવ પેદા થયો છે આ સંસારથી, આ સમાજથી, એ કેમ થયો છે એમના કારણોને તમારે જાણવા પડે છે અને એમના અલગાવને તમારામાં સમાવવાની ભાવના પેદા કરવી પડે છે. એટલે ગાંધી કાયમી આ સંસારને સમાવવાની વાત કરતા. ચલો આવીએ જવાબ 4. તો આ રીતે તમે 3 નંબરના લખી શકો છો. તમારામાં બાકી છે ને ગાંધી? મને એવું લાગે છે તમારા ક્લાસમાં ગાંધી ના ભણાવવા જોઈએ. તમારે ભવિષ્યમાં પીએસઆઈ થવાનું છે. ના ના ના, ત્યાં પણ જરૂરિયાત છે. કારણ કે આજે હું અંગત પણ એવું માનું છું, મારો જેટલો અનુભવ છે પોલીસ ખાતાનો, નવી પેઢી બહુ સારી રીતે કામ કરી રહી છે. જૂની પેઢીની અંદર જે એક અસંવેદનશીલતા જોવા મળે છે પોલીસ ખાતામાં, કે એક માણસને એક માણસ તરીકે ટ્રીટ કરવામાં નથી આવતા. એના ઘણા બધા કારણો છે. એક, સતત કામનો બોજ, સતત અપરાધીઓની વચ્ચે રહેવું. એ જ કહું છું ને કે સતત અપરાધીઓની વચ્ચે રહેવું એક કારણ હોય છે. અને સતત રાત દિવસની ડ્યુટી, મન ફાવે ત્યારે બોલાવે. તો માણસને ઊંઘ પૂરતા પ્રમાણમાં નહીં થાય, ઊંઘનું એક શેડ્યુલ ના હોય, એટલે માણસ આપોઆપ સ્વભાવમાં આવો થઈ જાય, તોછડો જેને આપણે કહીએ છીએ. તો એના માટે થઈને આપણે પોલીસ રિફોર્મ ભણશું, સમિતિની ચર્ચા કરશું, કે હું તમને કહીશ કે શું શું સુધારો લાવી શકાય છે. વિદેશની અંદર 8 કલાકની જ છે, 3 શિફ્ટ હોય. આપણે ભલે 2 શિફ્ટમાં ડિવાઈડ થતા હોય, પણ તમે જુઓ અનિશ્ચિતતાઓ હોય છે. 3 વાગે બોલાવે, 4 વાગે બોલાવે સવારમાં, હજી આવીને સુતા હોય સરસ મજાનું, ચાલો ફોન આવે. ફ્રેન્ડ છે ડીવાયએસપી રૂમે અહીંયા આવેલો હતો, ગાંધીનગર કામ થયું તો અમે રાતે મિની રમતા હતા. 2:30નો સમય થયો હશે, એમના સાહેબનો મેસેજ આવ્યો કે સવારે 7 વાગે પહોંચી જજો, અને બીજે દિવસ રજા મૂકેલી હતી, પહોંચી જવું પડે. ચલો જવાબ 4. શું છે પ્રશ્ન? બાળકો વાંદરા કેવી રીતે બની ગયા, આ વિધાનનો મર્મ સ્પષ્ટ કરો. શું લાગે છે મર્મ? જે રીતે કોલસો ખજાનો બની ગયો, એ રીતે બાળકો વાંદરા બની ગયા. આવું જ થશે ને, પણ લખવામાં થોડી ને એમ લખાશે. શું છે વાર્તામાં અંદર? તો આને આ રીતે એલાબોરેટ કરાય ભાષાની અંદર. જે આ રીતે પ્રશ્ન પૂછે છે કે ક્યારે પણ ખજાનો કોલસો ના બની શકે, પરંતુ છળ અને કપટ અથવા પોતાના અંગત સ્વાર્થ માટે અથવા સંપત્તિ અને ખજાનાની લાલચમાં જે રીતે ખજાનો બદલીને કોલસા અથવા પથ્થરો ભરી દીધા હતા, કોલસા ભરી દીધા હતા, શક્ય નથી આ ઘટના પણ બને. એ જ રીતે બાળકો પણ ક્યારેય વાંદરા ના બની શકે, પરંતુ એમને સબક પાઠ શીખવવાના ભાગરૂપે આ રીતે થાય છે. આ રીતે એના વિધાનને એલાબરેટ વિસ્તાર કરી શકાય. ચલો ડન. એટલે શક્યતા નથી, પરંતુ છળ, કપટ અને વધુ મેળવવાની લાલચ, સ્વાર્થ,
એ જ રીતે વાંધો. ચલો જવાબ 5. હજી અંગ્રેજી આંકડાઓ કેટલા લખે છે? અહીં અંગ્રેજી આંકડાઓ કેટલા લખે છે? અંગ્રેજી આંકડાઓ કાલથી પ્રયાસ કરજો કે ગુજરાતીના પેપરની અંદર ગુજરાતી આંકડાઓ ઉતરે. ચલો તમારી બેચમાં તો ગુજરાતી જ ભણાવવાનું હોય એટલે મારે આપોઆપ ગુજરાતી આંકડા આવે. જીપીએસસી ની બેચની અંદર ડિસ્કશનની અંદર પહેલા ગુજરાતી હોય, પછી અંગ્રેજી હોય, પછી જીએસ હોય. 3 ચેન્જ કરવા પડે. જીએસ ભણાવવાનો એપ્ટિટ્યુડ અલગ હોય, ગુજરાતી ભણાવવાનો એપ્ટિટ્યુડ અલગ હોય. છોકરાઓને કેવું પડે કે સાહેબ ગુજરાતી ભણાવતો હોય ત્યારે બોલવાનો ટોન જોવો, સાંભળો. જીએસ ભણાવતો હોય ત્યારે ટુ ધી પોઈન્ટ હોય. વચ્ચે છોકરાઓ શીખી ગયા ગુજરાતીમાં તો થોડુંક સાહિત્યિક વસ્તુ બોલવી પડે ભણાવવા ટાઈમે, તો શીખે એસે ની અંદર ચાલુ કર્યું. એટલે કૃષિના એસેમાં ડેટા ભેગી લખવાનું હોય, સાહિત્યિક વાતો ના કરવાની હોય. બાપડો ખેડૂત પેલા જીએસ બોલાવી થોડાક એટલે લખવાના દરેક ટોન અલગ હોય. ચલો અહીં તમારો જે જવાબ છે 5મો ક્વેશ્ચન છે કે આ વાર્તા ઉપરથી શું બોધપાઠ મળે છે? તો તમે લખી શકો છો આ વાર્તા ઉપરથી નીચે પ્રમાણે ના બોધપાઠ અથવા શીખ મેળવી શકાય છે. આ રીતે આ વાર્તામાંથી નીચે પ્રમાણેની વાર્તાનું નામ શું છે? તો અહીં લખાય આ વાર્તા એટલે કે 2 મિત્ર અને ખજાનો. ખજાના વાર્તામાંથી નીચે પ્રમાણેનો બોધ, એની જગ્યા લખાય 2 મિત્ર અને ખજાના વાર્તામાંથી નીચે પ્રમાણેનો બોધપાઠ અથવા બોધ લઈ શકાય છે. પછી આ પ્રમાણે આ અથવા 2 જેમ 2 માંથી કોઈ પણ તમે એક વાપરી શકો છો. હું આ વાપરવાનું એટલે કહીશ અહીં જો જવાબ 5 છે તો અહીં તમારે અ કરવાનું, બ કરવાનું, 5.1 લખી શકો છો, 5.2 લખી શકો છો, 5.3 હા એ રીતે જઈ શકો છો. પણ મને આ વધારે ગમશે ભાષાના પેપરમાં. જીએસ લખતા હોય તો કહું 5.1, 5.2, 5.3 લખો. અહીં આ રીતે લખાય. ચલો તો શું આ વાર્તામાંથી બોધપાઠ લઈ શકાય છે? ચલો કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જોઈએ નહીં. એ નકારાત્મક સેન્સમાં છે. પેલા હકારાત્મક સેન્સમાં કયો. 2 મિત્રતા વચ્ચે એક વિશ્વાસ અને પ્રામાણિકતા હોવી જોઈએ. રેડી? મિત્રતા તો 2 મિત્રો વચ્ચે, તો મિત્રતા વચ્ચે વિશ્વાસ અને પ્રામાણિકતા હોવી જોઈએ. આ એક બોધ છે. બીજો મિત્રની ભૂલને રિકોગ્નિઝ અથવા સુધારો કરવો એ આપણી ફરજ છે. અથવા મિત્રો એમના જીવનનો જે રસ્તો છે, પથ ભૂલે છે ત્યારે પથદર્શક બનીને એમને સાચા રસ્તે લાવવો જોઈએ. મિત્ર જીવનનો રસ્તો ભૂલે છે ત્યારે પથદર્શક બનીને એમને સાચા માર્ગે વાળવો જોઈએ. પથદર્શક આ શબ્દ વૈભવનો શબ્દ છે, લખજો પથદર્શક. ચલો પછી છળ અને કપટથી મેળવેલું વધુ સમય ટકી શકે નહીં. છળ કપટથી મેળવેલું લાંબા સમય સુધી ટકી શકે નહીં. ચિરંજીવી ના બની શકે.
ચિરસ્થાયી શબ્દ જો સારો વાપરવો હોય એના માટે ચિરસ્થાયી, તો આ ચિરસ્થાયી નથી. જો આના માટે તમે લાંબા સમય સુધી ટકે નહીં તેવું, સોરી, ચિરસ્થાયી એટલે લાંબો સમય સુધી ટકે એવું, પણ ચિરસ્થાયી નથી એવું લખી દેવું શબ્દ સારા શબ્દ. ચલો પછી બોધપાઠમાં શું લઈ શકાય છે અહીં? હે, છળ, કપટ અને લોભ. હા, વધુ લોભ રાખવો નહીં. વધુ લોભ નુકસાનકારક છે. પછી હા, વધુ લોભ માં આવી ગયું. હા, એનો શબ્દો બદલાવી શકો છો, કોઈ સારા શબ્દમાં લખી શકો છો, એ કોઈ વાંધો નથી. ચલો આ બાજુથી તમે સાહેબ અમને ભૂલી ગયા, આ બાજુ જોતાય નથી. એવી જ પાડી દીધી છે આ બધા આ બાજુ જોવાની. હા બોલો. મિત્ર જીવનનો ખજાનો છે, અમૂલ્ય ખજાનો છે, ખાલી ખજાનો નહીં. અમૂલ્ય અને અતુલ્ય ખજાનો છે, લખી દો. ચલો, મિત્ર એ જીવનનો અમૂલ્ય અને અતુલ્ય ખજાનો છે, તેમની સાથે છળ કપટ કરવું નહીં. વાહ, સ્વાર્થ રહિત સંબંધ કેળવો. વેરી ગુડ. ચાલો, આ ઉપરાંત બીજા બોધો વિચારો. તમને અહીં વિશ્લેષણાત્મક ક્ષમતા તમારી ચકાસવી છે. અહીં લખેલા બધાને થોડી તમે ઉતારી દેવાના છે. વિચારો. આ જીવનના 25-27 વર્ષની મુસાફરીમાં કંઈક તો શીખા હશો ને, એને અહીં ઉતારો. એક આવી ગયો પોઈન્ટ, એને એ રીતે લખી શકો છો. સંબંધોની હારમાળા વિશ્વાસ અને પ્રામાણિકતા પર ટકેલી છે, લખી શકો છો. વેરી ગુડ. અહીં જ એ પોઈન્ટે આમાં જ આવ્યું છે. એ અહીં જ આવી ગયું ને, સંબંધોની હારમાળા. છળ કપટથી મેળવું લાંબા સમય સુધી ટકે નથી. ઓકે, અસત્યને છાવરી શકાતું નથી. ખોટા કરતા એ શબ્દ વાપરી શકો છો. અસત્યને વધુ સમય સુધી છાવરી શકાતું નથી. ચલો, આ ઉપરાંત પાર્થ તો એનાલિસિસ કર્યું છે, બોલો. બોલો. વાવો તેવું લણશો. ગુડ. દગો કોઈનો સગો થતો નથી. એ થોડુંક નકારાત્મક સેન્સમાં જાય છે. જ્યાં સુધી તમે પોઝિટિવ આસ્પેક્ટથી બોધપાઠ લખો છો એ સારી બાબત રહેશે. નથી થતા તમારા 4 કે 5 તો એકાદો લખી શકાય છે, અને એકાદો લખો છો ને વચ્ચે નાખી દેવાનું. કારણ કે તમને ટૂંકી વાર્તાઓ કેમ નાના હતા ત્યારે શીખવવામાં આવતી હતી પંચતંત્રની, કે તમે જીવનમાં બોધપાઠ મેળવો વાર્તાઓ ઉપરથી અને હકારાત્મક જીવનને આગળ કરો.